હરિ હો. કરુણામય ચારુ લોચના શરણા યત જનારદિમોચનમ પતિતો ધરણાય તત્પરામ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા આપણા સૌ કોઈના મોક્ષના દાતા ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર આપણા સૌ કોઈના સંકલ્પને પૂર્ણ કરતા એવા આપણા મોક્ષદાતા ભગવાન શ્રી હરિ શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વે દેવતાઓ, 500 પરમહંસ આદિક સર્વે સંતો, શ્રી હરિના લાડીલા ભક્તજનો, ભગવાન શ્રી હરિની કૃપાથી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ એમની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી સરસ મજાનો જ્યારે આપણો આ સત્સંગ એનો આપણે લાભ લઈ રહ્યા છીએ. બિનું સત્સંગ વિવેક ન હોય, હરિ કૃપા વિન સુલભ ન સોય. આપણે સત્સંગ કરી અને બસ આપણા અંદર રહેલો જે અવિવેક છે, આપણા અંદર રહેલું અજ્ઞાન છે એને આપણે ટાળવાનું છે. આપણો પ્રયાસ એટલો છે, આપણી મહેનત પણ એટલી છે. ટળી જાય, અજ્ઞાન ટળી જાય અંદરથી, ભગવાન આપણને ગમવા માંડે. એ ભગવાનને ભજવાનું મનમાં આપણને વિશેષ ને વિશેષ ભાવ થાય. એટલા માટે આ ભગવાનના ચરિત્રો, ભગવાનની કથા છે. ભગવાન અદ્ભુત, અપાર અને અનંત ચરિત્રોને કરતા થકા મહારાજ અલૈયા મહારાજ પધાર્યા. અલૈયાની અંદર શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે હંમેશા પોતાની ગાંઠનું ખાવું, બીજાનું મહારાજ કે ન ખાવું. બીજાનું ખાવું નહીં, પોતાનું. મહારાજે વિવેક શીખવાડ્યો. જો આપણે બધા મંદિર આવીએ છીએ ને,
પણ આપણું ખાવું. મંદિરમાં આવીએ ક્યારેય પણ મંદિરમાં યજમાન તો યજમાન થયા જ હોય, પછી આપણે હાથ તાલી દઈને જતા રહી તો એ ભગવાન કે શું થાય છે? એ હાથ તાલી દઈને જતા રહે ને એને ભગવાન કે છે એનું પુણ્ય હરાઈ જાય છે. લ્યો, પછી કઈ વધતું નથી, કઈ વધતું નથી મહારાજ. શું જતું રહે? શું આપણે ગઈ વખતે વાત કરી હતી શું કે એનું કરેલું જે પુણ્ય છે એને થાતું નથી. મહારાજ દુબળાનું જો મન દુભાય ફળ દર્શનનું નવ થાય. ફળ નો થાય તો કોને ફળ થાય છે? કદી શ્રદ્ધાએ જમાડે જ્યાય ફળ જમાડનારાને થાય. મફતમાં કઈ ડોલર કોઈ દેતું? ફળની પ્રાપ્તિ થાય એટલે તો ડોલર આપે છે. ફળ જ ન મળતું તો ડોલર શા માટે આપવાના? મફતમાં કોઈ આપે? કાળી મજૂરી કરવાની, મહેનત કરવાની, કોકના ઘરની અંદર કેટરિંગ કરવાનું, જઈને કોકના છોકરાને હાંચવાના, તો પછી એ બધા પૈસા જે છે એ પૈસા ઠાકોરજીને મંદિરમાં બધાને જમાડીએ, ઠાકોરજીને, સંતોને, ભક્તોને, એનું ફળ જે થાય કોને થાય? જમાડનારા થાય. એટલે મફતની અંદર છે ને તોલારીને વ્યૂ નહીં જવાનું, બરાબર? હા, મંદિરમાં ઠાકોરજી જમાડો એટલે એનું ફળ આપણું જતું ન રહે. એટલે મંદિરની અંદર જમ્યા હોય 5-10 પાઉન્ડ એ આપણે દાન પેટીમાં કે પહોંચ ફડાઈ દેવાની કોઈ પણ રીતે, પણ જવું જોઈએ. હા, ફળ આપણું ન જવું પડે. મંદિર આવીએ, માળા કરી, ભજન કરી, કોક લઈ જાય તો એનો મિનિંગ શું? હા, દરેક વસ્તુ કોઈનું પણ કંઈ વાપરીએ એટલે આપણા ખાતામાંથી જાય ને જાય. કોઈનું વાપરીએ, તમે વાપરો તો ભલે અને સંતો વાપરે તો ભલે, અન્ય કોઈ વાપરે તો ભલે, કોકની મહેનતનું આપણે વાપરીએ એટલે આપણું જાય. માટે કોકની મહેનતનો 1 રૂપિયો લેવો, મતલબ કે મફતનું લેવું નહીં, મફતનું ખાવું નહીં, મફતમાં ક્યાંય જાવું નહીં, બધુંય મજૂરી કરીને સામે ચૂકવી દેવું. જો અમે મંદિરના રોટલા ખાઈએ તો કથા કરીએ ને એટલે કરીએ કથા, આમે આલવું પડે કે નહીં? હા, આલવું પડે, મફત નહીં, બરાબર? માટે આ ભગવાનનું ચરિત્ર છે, આપણને શીખવાડે શું? મફતનું. ભગવાને બધે પત્ર લખ્યા. આપણે ગઈ લીલામાં એ વાત કરી. ભગવાન શ્રી હરિએ પત્ર લખ્યા. ભગવાન અલૈયા ગામની અંદર ભગવાન શ્રી હરિ રોકાયા. સંત સહિત જ્યાં નિવાસ કર્યો, ભગવાને ત્યાંથી બધાને પત્રો લખાયા. મહારાજ કે હવે જ્યાં 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 અમારા દર્શને આવો ત્યાં ભગવાન કે છે હવના ભાતા ટિફિન હાથે હારે બનાવીને લાવજો. હા, અને જો અહીંયા કોઈ જમે દેવ મંદિરમાં આદિકમાં તો અહીંયા ભગવાન કે પારકું અન્ન છે, ખવાય નહીં, એને આપી દેવું પડે. શું? હા, ભગવાન શ્રી હરિ અલૈયાની અંદર ઉપદેશ આપ્યો. શું? વિવેક શીખવાડ્યો ભગવાને. એ વિવેક આપણા માટે છે. આપણે ક્યાંય કોઈનું મફતનું ખાઈ લઈએ નહીં, એના માટે, બરાબર ને? શું કેવું છે બધાને? કયો સાચું? ખવાય ના ખવાય? બરાબર, નહીં ખાવાનું. હા, કોઈનું ખાવાનું જ નહીં, મંદિરનું નહીં ખાવાનું ને તો કોઈનું ના ખાય. કાકા, મામા, માસી, ફુવા, ફેબા, મફતનું કોઈનું ખવાય નહીં, બરાબર ને? હા, એ બધું ચૂકવવા આવવું પડે ને, પછી ચૂકવવા આવવું પડે. કોકનું લીધું હોય. ઓલા એક સંત હતા ને, સંત, તો પેલું માઘ સ્નાન કરતા હતા. તો માઘ સ્નાન કરે હારે માળા લઈ અને નાવા જાય. એક વખત એવું બન્યું, બાર ગામ ગયા છે તો પેલા રહેતા હતા એ સ્થાનમાં તો વ્યવસ્થા હતી, નદી તળાવ અહીંયા નાહી આવતા હતા. તો બાર ગામ ગયા તો માઘ સ્નાન ક્યાં કરવું? તો એક ભગતનો કૂવો હશે, કૂવે ગયા માઘ સ્નાન કરવા માટે. માઘ સ્નાન કરીને માળા કરે. તો માળા કરતા હશે, હવે એમાં નહીં લીધું, પછી માળા ભૂલી ગયા. તો બાજુના પટેલના ખેતરની અંદર સરસ મજાની જુવાર થઈ હતી. જુવાર થઈ ને, તો જુવારનો એક નાનો એવો ડુંડુઓ, આટલું એનું કણસલું કહેવાય, નાનું ડુંડી કહેવાય, એ કાપી એમાંથી જાહેર કાઢી 108 દાણા ગણ્યા. પછી ભગવાનના મંત્ર નામ સ્મરણ કરતા કરતા એક પ્રદક્ષિણા કરી. પછી જે બધા કણસલાના જાહેરના દાણા હતા ને, એમ તો કોઈ નાખી ક્યાં દેવાય એમ, એટલે ખાઈ ગયા. તે ખાઈ ગયા ને તો બીજા જન્મની અંદર એ પટેલના ઘરે ગાયને ત્યાં એક નાનો વાસળો બચ્ચાનો જન્મ થયો ને, એ મહાત્માજી ત્યાં આવ્યા હતા. અમારા જેવા મહાત્માજી, તમારા જેવા નહીં, અમારા જેવા મહાત્માજી પ્રગટ્યા. તો હવે જે પટેલ હતા, સજ્જનને 12 ગામ જવું હતું, તો નાનું બચ્ચું છે એને ક્યાં હારે તો લઈ ન જવાય. એટલે
પાડોશી જે હતી ને એને સંબંધ સારા હતા. પાડોશી જોડે સંબંધે સારા રાખવા, બરાબર. પાડોશી જોડે કોઈ સંબંધ ન બગાડવા. તો સંબંધ સારા ને તો કીધું કે પાણી પાજે ને ત્યારે શું થાય એટલે બપોરના, તો કે સારું પી દઈશ કે. તો બપોર પાણી પાવા આવી, તો પાણી પાયું ને તો પટેલના ઘરમાં એક સરસ મજાનો તલનો ઢગલો હતો. તો પટલાણીને થયું કે લાઈને એકાદશી કરીશ, કોડે કોડે એમાં તલના લાડવા કરીશ. એમ કોડે કોડે એકાદી તલના લાડવા. તે લઈ જવું તબડકું ભરી. તે તબડકું ભર્યું તો ઓલું બચ્ચું હતું ને ગાયનું નાનું વાછરડું, એ બોલ્યું, રહેવા દો પાડોશણ. તો કે કોણ બોલે? તો કે હું બોલું છું, આ ગાયનું નાનું વાછરડું. એવું? તો કે હા. કેમ? તો કે રહેવા દો, ગયા જન્મમાં હું સાધુ હતો, એકદમ ચારી સંન્યાસી હતો, તપસ્વી હતો. તો આ પટેલના ઘરની મુઠ્ઠી જાહેર ખાધી હતી ને એના કારણેથી ને અહીંયા જન્મો છું. હવે 20 વર્ષ સુધી આ વાછરડો કે 20 વર્ષ સુધી પટેલની ખેતી કરીશ ને ત્યારે છુટકારો થશે. તે તો આખું તગારું પડ્યું છે, તારો કેટલા વર્ષે છુટકારો થાય મને મૂકી દે. હા, હાંજ પડીને તો પટલાણી આવ્યા, આ બધી વાત કરી. તો કે આવું થયું કે એમ? હા. તો કે હવે તો કે બ્રાહ્મણને બોલાવો. બિચારા એક તપસ્વી આપણા ઘરની અંદર તો વાસરડો થઈને મજૂરી કરે, હાથમાં જડ લીધું, સંકલ્પ કર્યો, પ્રભુ એને કર્મમાંથી છૂટો કરો અને એની મુક્તિ કરો. પછી એની મુક્તિ થઈ. તો કહેવાનો લીધેલું જે છે એ હંમેશા પાછું આપવું પડે છે, માટે કોઈનું લેવું નહીં, અને લેવું તો સામે પાછું દઈ દેવું. હા, દઈ દેવાનું, કે જરૂર પડી હોય લીધું હોય પાછું આલી દેવાનું. હા. ભગવાન શ્રી હરિ અલૈયા ગામથી ચાલ્યા તો મહારાજ શેખપાટ આવ્યા. લાલજી સુતાર ભગવાનના ભક્ત, એના હૈયાની અંદર આહા. લાલજી ભગત નિષ્કુળાનંદ સ્વામી પછી તો સાધુ બન્યા. લાલજી સુતાર લાકડાનું કામ કરતા હતા. સ્વામી લખ્યું ને, હા, સ્વામી કે અમે ઘરે આ કામ કરતા હતા. શું? હા, સંતોને ઉપદેશીને એક પદ બનાવ્યું છે. શું કે સંતો સાંભળો સાચી વાર્તા. સંતો સાંભળો. ઘરે શું શું કરતા હતા અમે? શું? એ નથી લીધો આ ભૂખે ભેખરે, અર્જનુની નો જાયો કહું છું, અવશ્ય હું તો એ કરે સંતો સાંભળો સાચી વાર્તા. એમને સાધુ નહીં થયો, સાંભળો. જનુની નો જાયો, અવશ્ય હું તો એક જ દીકરો હતો. શું? હા, પણ ઘરવાળી નીકળી ગયા. શું? હા, ઘરે બધું ઘણું બધું હતું. એ સંતો સાંભળો સાચી વાર્તા. હા, એ નાના નાના છોકરા હતા, હતી માતાજીની મેર રે. નાના નાના છોકરા હતા, હતી માતાજીની મેર રે. જોઈએ એવા જોડા જડતા, તકે તકે તૈયાર રે. સંતો સાંભળો સાચી વાર્તા, સંતો સાંભળો સાચી વાર્તા. બધું હતું. શું? કામ ધંધો પરિવાર બધું હતું. લાલજી સુતાર કે સુથારી કામ કરતો તો હું, પૈસાનો તૂટો નહોતો, ઘરબાર મૂકીને નીકળો, સાધુ થયો. એ નિષ્કુળાનંદ સ્વામી બન્યા પછી, બરાબર. મહારાજ પધાર્યા ક્યાં? શેખપાટ. ભગવાન પધાર્યા. બીજી બધી કથા તો પછી આવશે, પણ અહીંયા મહારાજ શેખપાટ પધાર્યા ત્યારે પરશુરામ જયંતિનો દિન હતો. ભગવાન પરશુરામ જયંતિ, ભગવાન પરશુરામ થયા ને. હા, જમદગ્નિ અને રેણુકા એમના પુત્ર થયા ભગવાન પરશુરામ. જમદગ્નિ ઋષિ થઈ ગયા, મહા પવિત્ર તેજસ્વી. હા, એ પરશુરામ ભગવાન. શાસ્ત્રોમાં એવું લખ્યું કે આ ધરતી ઉપર પાપી મનુષ્યો, રાજાઓ જે હતા ને, હા, અધર્મી રાજાઓ હતા, જેને પોતાનો ધર્મ છોડી દીધો હતો. શાસ્ત્રો કહે હતા તો ક્ષત્રિય, પણ કર્મ એનું હીન હતું. પાપ કર્મ ખૂબ કર્યા. શાસ્ત્રોમાં એવું લખ્યું કે ધરતીને ન ક્ષત્રિય કરી. હા, ક્ષત્રિય છે એ અત્યારે જે જાતિ વર્ણમાં છે એવું નહીં. શું? એ કર્મ જે ક્ષત્રિય જેવું હતું, એને પોતાનો ધર્મ જ્યારે છોડ્યો, એવા જાતિએ કરી નહીં, કર્મે કરીને ક્ષત્રિય. એવા ધરતી ઉપર રહેલા જે કર્મ અને ક્ષત્રિયનું કર્મ, ક્ષત્રિય કોને કહેવાય? તો કે જેનામાં શૂરવીરપણું હોય એને ક્ષત્રિય કહેવાય. હવે શું થઈ ગયું? હવે ક્ષત્રિય જાતિ થઈ ગઈ, પછી શૂરવીરપણું હોય કે ન હોય, હવે ઊંધું થઈ ગયું. એના દરબાર જ કહેવાય, અને ક્ષત્રિય જ કહેવાય, અને કાઠી કહેવાય. ના, પણ એવું નહીં. શું? શૂરવીર હતા એને ક્ષત્રિય. એટલે આ જાતિ વર્ણનો ડખો બહુ છે.
આ જગતની અંદર ખબર પડી. બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે શું? બ્રાહ્મણ એટલે જેનું કર્મ શાસ્ત્ર અધ્યયન, વેદ પાઠો, સતશાસ્ત્રનું અધ્યયન, ધાર્મિક પ્રવૃત્તિમાં જેનું મન છે, જેનું મન બ્રહ્મ એટલે ભગવાનમાં લાગેલું છે, એને બ્રાહ્મણ કહેવાય છે. હા, જેનું ધારણ કરી લેલા બ્રાહ્મણ નહીં. શું? આને બ્રાહ્મણ. ક્ષત્રિય કોને કહેવાય? જે શૂરવીર છે એને ક્ષત્રિય કહેવાય. વૈશ્ય કોને કહેવાય? જે મહેનત મજૂરી કરીને કામ ધંધો કરી અને પોષણ કરે છે ને વૈશ્ય કહેવાય. અને શુદ્ર કોને કહેવાય? કે જેનું હીન કામ છે. શું? હા, જેનું કામ કેવું છે તો કે માંસ, મટન, દારૂ આદિ જે પીવે એને શુદ્ર કહેવાય. કર્મથી એની જાતિ ખબર પડે છે. પણ હવે થોડું ઉલટું થઈ ગયું છે. પણ એવું નથી. હા, એવું નથી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ગીતાજીની અંદર વાત કરીશું. હા, ચાતુર્વર્ણ છે એ કર્મના આધારે વર્ણ છે, વર્ણના આધારે કર્મ નથી, જુદું છે. હા, પરશુરામ ભગવાન એવા જે સુરવીર કહેવાતા અને જ્યારે એ શાસ્ત્રીય ધર્મને અનુસરેલા પણ શાસ્ત્રીય ધર્મને છોડી દીધો એવા જે હતા, એને ધરતી ઉપર 21 વખત આવા પાપી અસુરો અધર્મીઓ એ બધાનો ભગવાન પરશુરામે નાશ કરી અને ધરતી ઉપર સદધર્મની સ્થાપના કરી. એવા પરશુરામ ભગવાનનો જન્મનો દિવસ આવ્યો, જન્મ જયંતિ આવી. ભગવાન પરશુરામ અને ભગવાન રામ બે એક સમયની અંદર બે અવતાર થયા. પછી ભગવાન રામ જ્યારે આવ્યા ત્યારે ભગવાન પરશુરામ જ્યારે ધનુષ્ય તોડ્યું, પરશુરામ ભગવાનનું ધનુષ્ય ભગવાન શિવે આપેલું અને એક ભગવાનનું વિષ્ણુ, બે ધનુષ્ય હતા. શું? હા, બે ધનુષ્ય હતા. એ ભગવાન રામચંદ્ર પ્રભુએ એ તોડી નાખ્યા. સીતાજીને જ્યારે સ્વયંવર રચના થઈ ત્યારે પરશુરામ ભગવાન મહેન્દ્ર પર્વત ઉપર સાધુના વિશે તપશ્ચર્યા કરતા હતા. એમને અવાજ સાંભળ્યો, આ ધરતી પર વરી પાછા બીજા એવા ક્ષત્રિયો કોણ આવ્યા કે જે ભગવાન ભોળાનાથનું આ ધનુષ્યને જેને તોડી નાખ્યું. હા, પિનાક ધનુષ્યને તોડ્યું. પરશુરામ ભગવાન આવ્યા, રામ ભગવાનને મળ્યા. સંવાદ તો રામાયણમાં બહુ લાંબો છે, પણ મળ્યા ત્યારે બહુ ક્રોધિત થઈ ગયા અને કહ્યું, કોને તોડ્યું? લક્ષ્મણજી બાજુમાં હતા. એ કે મહાત્માજી શું કામ ગુસ્સો કરો છો? આ તો રમત રમતમાં તૂટી ગયું અને વધારે ખીજાણા પાછા. શું? રમતની અંદર ધનુષ્ય તોડ્યું, ભગવાન ભોળાનાથનું અપમાન કર્યું. રામ ભગવાને કહ્યું કે પરશુરામ ભગવાન, આ ધનુષ્ય મેં તોડ્યું છે પણ એનું પણ કારણ છે. દશરથ મહારાજ, જનક મહારાજાની પુત્રી, એનો સ્વયંવર હતો અને સ્વયંવરની અંદર એનું પરમ કલ્યાણ કરવા માટે, સ્વીકારવા માટે થઈને તોડ્યું છે. કોઈ ધરતી ઉપર એવો રાજા નહોતો. બહુ બધા આવી ગયા. હા, રાવણ આદિ રાજાઓ પણ ધનુષ્ય જેનાથી હલતું નહોતું એ ભગવાન રામે તોડ્યું. પછી પરશુરામ ભગવાનને ખબર પડી કે આ તો ભગવાન નારાયણ આવ્યા છે અને પોતાનું જે ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય બધું જ સમાવી અને પાછા તપ કરવા જઈ લાગ્યા. પરશુરામ જયંતિનો દિવસ આવ્યો. ભગવાન શ્રી હરિએ પરશુરામ ભગવાનની મૂર્તિ અને મૂકી બધા સંતો ભક્તો સાથે પરશુરામ ભગવાનની પૂજા કરી છે. હા, ભગવાને પરશુરામ જયંતિ નાદને પૂજા પ્રભુને પુષ્પ ચંદને. હા, ભગવાનની પૂજા કરી. સંતો મુક્ત મુનિ આદિ ભક્તો હતા એમને મહારાજની પૂજા કરી. હા, ચંદનની ચર્ચા કરી. ભગવાન શ્રી હરિએ શેખપાટની અંદર મહારાજ ત્યાં રોકાયા છે. ભગવાન શ્રી હરિ એકબીજાને હેતથી ભાવથી મળ્યા છે. શું? ભગવાન શ્રી હરિને ખૂબ આનંદ થયો. ભગવાન બ્રહ્માનંદ સ્વામીને ભગવાન પરનો અતિ સ્નેહ અને પ્રેમ જોયો. ભગવાન શ્રી હરિએ પણ એવો જ પ્રેમ બ્રહ્માનંદ સ્વામીની સાથે પણ નિભાવ્યો છે. પરસ્પર પ્રેમ છે એકબીજાનો. બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ જોયો. મહારાજે કીધું, બ્રહ્મુનિ તમને જેવો પ્રેમ છે એવો જ પ્રેમ અમને પણ તમારા ઉપર છે. એમ કરીને મહારાજે પોતાના બે હાથ લાંબા કરી, બ્રહ્મમુનિ આવો આવો આવો. ભગવાને પોતાની બાહોની અંદર બ્રહ્માનંદ સ્વામીને બે હાથમાં લઈ અને ભેટા છે.
હા, એમ કહી મળ્યા ભરી બાથ, પ્રભુ બોલ્યા કૃપા કરી નાથ. મહારાજ અદ્ભુત પ્રેમ લાવી ભગવાન શ્રી કહેવા લાગ્યા, સંતો બસ પ્રેમ જગતની અંદર નહીં તો કશું જ નથી. હા, પ્રેમ જોઈએ. ભગવાનના સંતની સાથે, ભગવાનના ભક્તની સાથે મહારાજ કે પ્રેમ કરો. બ્રહ્માનંદ સ્વામીને જેવો અમારામાં પ્રેમ છે, મહારાજ કે આવો પ્રેમ રાખજો. દ્રુણા નહીં, બધા સાથે પ્રેમ કરવો. પ્રેમ એટલે નિર્દોષ હોય, ખબર પડી? હા, પ્રેમની અંદર નિર્દોષતા. ભગવાનના ભક્તની સાથે, ભગવાનની સાથે, સંતોની સાથે પ્રેમ કરજો. ભગવાને પોતાના બાથની અંદર મહારાજ ભેટા અને પછી ભગવાન શ્રી કહેવા લાગ્યા, સાંભળો મહારાજ કે શું? આવ્યા અક્ષરધામથી અમે રે, સહુજન સાંભળજો તમે. મહારાજ કે અમે ક્યાંથી આવ્યા? અક્ષરધામમાંથી. લાવ્યા મુક્તોનો સર્વે સમાજ રે, ગામો ગામ વિચરીએ આજ રે. અક્ષરધામમાંથી મહારાજ કે આવ્યા છે. હા, ભગવાન ક્યાંથી આવ્યા? અક્ષરધામમાંથી. સંતોને સાથે અક્ષરધામમાંથી લાવ્યા મહારાજ. ભગવાન શ્રી હરિએ કે શું? આ સંતો ભક્તો મુક્તો બધા એ અક્ષરધામમાંથી આવ્યા છે અને ગામો ગામ આજ બધા સંતો વિચરણ કરે છે મહારાજ. અને જેને પોતાનું કલ્યાણ કરવું હોય એને શું કરવું? મહારાજ કહેશે, તેમાં જે જન કરશે સ્નેહ રે, એ મમ ધામ ને પામશે તે હરે. અક્ષરધામમાં જવું છે, ભગવાન જોતા છે તો મહારાજ કહે છે, શું કહે છે? તેમાં જે જન કરશે સ્નેહ રે, મમ ધામ ને પામશે હરે. સાધુમાં પ્રીતિ કરવી પડશે. હા, પ્રેમ સંતમાં. વાહ, આવા સંતો ભજન ભક્તિ કથા વાર્તા ઠાકોરજીની સેવા કરે છે. વાહ, આવા સાધુ ક્યાં મળે? વાહ. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને યાદ કરી એ સંત મહાપુરુષોમાં પ્રેમ કરવો પડશે. પ્રેમ અત્યારે પણ આપણને જે સંતો મળે એ સંતોની અંદર પ્રેમ કરજો. ભક્તજનો ક્યારેય પણ અભાવ, ક્યારેય મનની અંદર સંકલ્પ જ ન થવો જોઈએ. શેનો સંકલ્પ? ભગવાનના સંત છે, બસ એની સાથે પ્રેમ કરો એટલે ભગવાનમાં સહેજે પ્રેમ થશે. મહારાજનું વચન છે. હા, દોષ ન જોતા ને, દોષ તો કરોડ દેખાશે. દોષ નહીં જોવાના ક્યારેય, હોય તોય નહીં જોવાના. બરાબર ને? હા, દોષ હોય તોય જોવાના, આપણે નહીં જોવાના. ખાલી પ્રેમ જ કરવાનો. ભગવાનના સંત છે, બસ. હા, મહારાજ વાહ, ઘરબાર પરિવાર છોડીને આપની ભજન અને ભક્તિ સેવા સત્સંગ કરે એવા ભગવાનના સંતની અંદર પ્રેમ કરજો. ને આપણો તો જીવ એવો છે ને, દોષ ના હોય ને તો દેખાય આપણને. પાછા ઊંધી ખોપડી ના થી આપણે શું ગોતી લાવીએ ક્યાંથી? શું કશું ના હોય તોય જોવાનો નહીં, નક્કી રાખવાનું. કોઈ દિવસ દોષ નહીં જોવાનો. દોષ જોવાનો નહીં, દોષ લેવાનો નહીં. હા, જય સ્વામિનારાયણ. ભાવથી જેના હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવા સંત સાથે હેત કરજો ભક્તજનો. દોષ જોઈશો તો એમને તો નુકસાન નહીં થાય, તમને થશે નુકસાન. આ સાધુ આવા છે, આ સાધુ તેવા છે, તો સાધુમાં હેત નહીં થાય, ભગવાનમાં હેત નહીં થાય. ભગવાન આમ જોઈશે તો ઓલા સાધુ જ દેખાય કે આ સાધુ આમ કરતા હતા, નુકસાન જાય ને. એટલે કોઈ દી નહીં. મહારાજ એટલા માટે લખ્યું. શું લખ્યું? લાવ્યા મુક્તોનો સર્વે સમાજ રે, ગામો ગામ વિચરીએ આજ રે. મહારાજ મુક્તોનો સમાજ લાવ્યા. ગામો ગામ ભગવાન શ્રી હરિ કે એ વિચરણ કરે છે. આવા સંતો સત્સંગ કરાવે છે. એની અંદર શું કરવાનો? સ્નેહ કરવાનો. હે તેમાં જે જન કરશે સ્નેહ રે, મમ ધામ ને પામશે હરે. સીધો હિસાબ. અક્ષરધામમાં જવું છે, ભગવાનની મૂર્તિનું સુખ જોતું છે, જન્મ અને મૃત્યુમાંથી બહાર નીકળવું છે. હા, તો દોષ જોવાથી નીકળાશે નહીં. હોય તોય સંતમાં નહીં, કોઈનામાં પણ. મંદિરમાં આવે ભક્તની અંદર, કોઈનામાં પણ દોષ જોયો એટલે ગયા. ભલે હોય વાંધો નહીં, ભલે હોય દોષ છે. ભગવાને મારા માટે દોષ રાખ્યો એનામાં કે આ જીવને એનો અભાવ ગુણ આવે છે, આપણા માટે રાખ્યો એમ માનો ને. હે, મારા માટે ભગવાન બીજામાં દોષ મૂકીને મારી પરીક્ષા કરે છે કે આને બીજાનો અભાવ ગુણ આવે છે કે નહીં આવતો, એમ મનમાં વિચારવાનું. હા, એમ વિચાર છે તો બહાર નીકળી જશે. હા,
ભગવાન મારી પરીક્ષા કરે છે, એમાં દોષ મૂક્યો છે ને, પણ મને અભાવ ગુણ આવે છે એટલા માટે એનામાં નથી, ભગવાને રાખ્યો છે. મહારાજ કે શું? દુર્વાસામાં જાણી જોઈને ભગવાન શ્રી હરિ કહે એ દોષ રાખ્યો છે. હા એમ માટે સ્નેહ કરજો મહારાજ. સ્નેહ કરશો તો પરમ પદ ભગવાનનું એ પ્રાપ્ત થઈ જશે. નહીતર સંતના સંગ વગર, સાધુમાં હેત કર્યા વગર કોઈ કાળે આ જીવને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. મહારાજે ના પાડી દીધી. શું? સાધુનો સંગ તો કરવો જ પડશે. શું? હા, સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મપાવૃતમ. હા, એવા સંત થકી જીવને એ મોક્ષના રાહ ઉપર ચલાય છે, નહીં તો ચલાતું. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તમને જેવો હેત ને એવું અમને પણ તમારા હેત. ભગવાન શ્રીને વિસ્તારથી પ્રેમની વાત કરી, સંત મહિમાની મહારાજે. હા, એમ વાત વિસ્તારીને કરી. આખો દિવસ ભગવાન એક જ વાત કરી, સંતનો સંગ, પ્રેમ, હેત ભાવ કરજો, ન કે મરી ગયા. શું? ન કે આ જન્મ મૃત્યુની ભવાટીમાંથી નીકળાશે નહીં. મહારાજ કે ખાલી જો છિદ્રો જોજો કરશો તો, માટે છિદ્રો ક્યારેય નહીં જોવાના, ક્યારેય નહીં. ને આપણે જૂની કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભારે. એટલે આપણને તો દોષ ક્યાંય દેખાવો જ ન જોઈએ. હોય તો ન દેખાય, ન હોય તો ન દેખાય, સારું જ જોવાનું. વાહ, બહુ સરસ. સાધુના દર્શન થયા, ભગવાનના ભક્તના દર્શન થયા. મહારાજે આખો દિવસ બહુ વિસ્તારથી વાત કરી, કારણ કે બધા હોય ને અભાવ અવગુણ લેવા વાળા તો બધી જગ્યાએ ન હોય તારે, એટલા માટે ધ્યાન રાખવાનું. એક દિન રહી ચાલ્યા હરી રે. એક દિવસ ભગવાન રહ્યા અને પછી ચાલ્યા. તો ભગવાન ભાદરામાં આવ્યા છે. ઊંડવતી નદી છે. શું? ઊંડવતી નદીમાં ભગવાને સ્નાન કર્યું છે. ભાદરાની અંદર આવી વસ્તાભાઈ, દેવાભાઈ, ડોસાભાઈ, સત્સંગી, સુથાર ભક્તજનો, મૂળજીભાઈ, વિપ્ર, સૌએ ભગવાન સ્વામિનારાયણ ક્યાં પધરાયા? ભાદરાની અંદર મહારાજ પધાર્યા. આ ભાદરાની અંદર ભગવાનના મહાન સંત થયા. કોણ? જેમ શેખ પાટમાં નિષ્કુળાનંદ સ્વામી થયા, એમ ભાદરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના મહાન સંત થયા. હા, બધા જ ભક્તજનો નૃષિ જયંતિનો ઉત્સવ ભગવાન શ્રી હરિ આલયમાં કર્યો. એવી જ રીતે મહારાજ અહીંયા ભાદરાની અંદર શું કર્યું? મહારાજે અતિ ગણેશ ચોથ પાવન કર્યા ગોળના લાડુ તે દન. ભગવાને ગોળના લાડુ બનાવરાયા. ગણેશ ચોથ હતી ને, એ મહારાજ કે દાદા માટે ગોળના લાડુ બનાવો. હા, ગણાનાન્ત્વા ગણપતિ ગુમ હવામહે. હા, વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગમ ગણપતય નમઃ. લાડુ બનાવ્યા, ભગવાનને ભોગ ધરાયો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. ભગવાનને જમાડ્યા. ગણેશ ચોથ આવે ને ત્યારે લાડવા કરીને ગણપતિને જમાડવાના. આ મહારાજે બધા ઉત્સવ સમય શીખવાડ્યા આપણને. હા, અને કરવાના. શું કામ? મહારાજ કે અભાવ ગુણ ક્યાંય રહે નહીં. એટલે કે ઘણી વખત આમ અભાવ ગુણ લે, આપણને તો ભગવાન મેળા, હવે બીજું કંઈ કરવાની જરૂર નથી, બીજું કર. ને કે ભગવાનમાં પ્રેમ નહીં થાય, ભગવાનના વચનમાં પ્રેમ નહીં તો ભગવાનમાં કેમ ના થાય? મહારાજ પૂછશે કે અમે ગણપતિ ચોઈસ કરી હતી ને ત્યાં ચમ ગણપતિના લાડવાનો કર્યા? હનુમાનજી મહારાજ કે ગણેશ ચતુર્થી, હનુમાન જયંતિ, શિવરાત્રી, રામનવમી, હરિ જયંતિ, એકાદશી આદિક મહારાજ કે ઉત્સવ સમય કરવાનું શિક્ષાપત્રી કહીને ગયો તો ને, પોતાની બુદ્ધિના મેળે ડાપણ કરીને બધું જુદું જુદું કર્યું તો ભગવાન રાજી થતા નથી. ગોળના લાડુ કર્યા. અડદની દાળ મહારાજે કરી. શું? હા, જમતા જોયા. નિષ્કુળાનંદ લખ્યો ને. હા, ગોળ ચૂરમાના લાડુ જમતા જોયા છે, કરી દાળ અડદની સારી જમતા જોયા છે.
મીઠા મેવાઈને પકવાન જમતા જોયા છે. ભગવાનને જમતા જોયા. ભગવાન આય ગોળના લાડુ, દાળ અડદની બનાવી છે. તમે આજે શું બનાવ્યું છે? બનાવજો. અડદની દાળ અને ચૂરમાના લાડુ ગોળના, મસ્ત દેશી ગોળના લાડુ બનાવવાના ભગવાનને, કેમિકલ વાળા નહીં. દાળ અડદની. અને ભગવાન સ્વામિનારાયણ ગોળના લાડુ, અડદની દાળ, તો પછી એટલું જ હોય. અડદની દાળ આરે સરસ મજાના ભગવાન શ્રી હરિએ બીજી બધી વસ્તુ બનાવી છે મહારાજે. શું? બાજરાના લોટલા, અડદની દાળ હોય, સરસ મજાના મરચા આથેલા છે, ગોળના લાડુ, ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર. હા, જયમાં સંતો સાથે સુખકારી રે. ભગવાન સંતો સાથે જયમાં ભાવથી ભાઈ પંગત પાડી મહારાજ કે બધા બેસી જાઓ જમવા. ગણેશ ચોથ છે મહારાજ કે આજ તો ઉત્સવનો દિવસ છે, માટે સંતો ખૂબ તપ કર્યું છે, હવે તપ કરવાની જરૂર નથી. આવો બધા ગોળના લાડુ મહારાજ કે જમાડીએ. હા, ભગવાને ગોળના લાડુ જમાડ્યા. ભગવાન શ્રી હરિ 5 દિવસ સુધી ભક્તજનોને ખૂબ સત્સંગ કરાવ્યો. ભાદરાની અંદર ગણેશ ચોથનો ઉત્સવ ઉજવીને ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી આગળ ચાલ્યા છે મહારાજ. મહારાજ ક્યાં પધાર્યા? જોડિયા ગામ પધાર્યા. જોડિયા પધાર્યા. જોડિયાની અંદર ભગવાન શ્રી હરિ પધાર્યા. એ ભગતના માવજી ભગત હતા. શું? માવજી સુતાર. મહારાજ પધાર્યા. માવજી ભગતને ખબર પડી મહારાજ પધાર્યા. માવજી ભગતે શું કર્યું? કંસાર બનાવ્યો. કંસાર આવડે ને? ઘરે જઈને શીખશો. બહેનોને આવડતો હોય, પણ આ બાજુ જે બધા છે ને મૂર્તિયા હોય, બધા શીખજો કંસાર થોડો. કેવી રીતે મને નથી આવડતું, હું શીખીશ. આપણે બધા હારે શીખીશું કંસાર. બરાબર? માવજી ભગત મહારાજ પધાર્યા. કંસાર કર્યો સરસ મજાનો, ભગવાનને જમાડ્યો. મહારાજ જોડિયા બંદર છે, એ જોડિયાના એક ભક્ત થયા. જોડિયામાં એક હરબાઈ થયા. હરબાઈ બહુ સમાધિનિષ્ઠ હતા, એની કથા આગળ આવશે. પણ અહીંયા મહારાજ માવજી ભગત મળ્યા અને ભગવાન માટે સાકર નો કંસાર બનાવ્યો છે. ભગવાન માટે કંસાર બનાવ્યો સરસ મજાનો. કંસાર શેમાંથી બને? ઘઉંના લોટમાંથી બને. બરાબર? કંસાર સરસ મજાનો. એને બાફવાનો હોય, પહેલા બાફીને પછી સાકર નાખવાની, એવું બધું હોય છે. શીખી લેજો તમે. ભગવાન ત્યાંથી કંસાર જમી સંતો ભક્તોની સાથે આગળ ચાલ્યા મહારાજ. ત્યાંથી જમી ચાલ્યા જગતાત, હરિવળ આવ્યા હડિયાત. ભગવાન હડિયાત આવ્યા. હડિયાત ત્યાંથી ભગવાન નવાનગર આવ્યા. શું? અને ત્યાં નવાનગરમાં નાગ નેહવતી નદી હતી. શું? નેહવતી નદી. એની અંદર ભગવાન શ્રી હરિ નાયા છે. નાગ નેહવતી નદીની ભગવાન નાયા. એ વખતે નજીકમાં, હડિયાથી નજીક, જામ સાહેબ, જામનગરના રાજા જામ સાહેબને ખબર પડી. બહુ હોશિયાર હતા રાજા. તો હોશિયાર જ હોય ને. રાજા બહુ ચતુર હતા, વિદ્વાન હતા, ભણેલા હતા. અહીંયા ભગવાન શ્રી હરિ નવાનગરની અંદર નેહવતી નદીની અંદર ભગવાન સ્વામિનારાયણ આવીને સ્નાન કર્યું છે, માટે ભગવાનને આપણા નગરની અંદર બોલાવા છે. ભગવાનને નગરમાં બોલાવવા માટે થઈ અને વાજતે ગાજતે ભગવાન માટે થઈને કારભારીને બોલાવીને કહ્યું, જાઓ અશ્વારી તૈયાર કરો અને ભગવાનને અશ્વને શણગારીને લઈ જાઓ અને એની ઉપર ભગવાનને બેહારજો અને બેહારીને લઈ આવો. શું? સ્તુતિ કરજો. કારભારી ઉપડ્યા, પોતાનું સાથે સૈન્ય લીધું. જામ સાહેબે સૈન્યને મોકલી અને શહેરની અંદર ભગવાનને ઘોડો શણગારેલો છે સરસ મજાનો, વાજતે ગાજતે ભગવાનને પધરાવ્યા. સરસ મજાનો તંબુ ભગવાન માટે. મહારાજ કે અમે રાજ્યમાં નહીં રે, ભગવાન માટે તંબુનો બનાવ્યો. ચારેય કોર ભગવાનની રક્ષા માટે થઈને ચોકીદારો મૂક્યા. એ વખતે એક વિપ્ર શ્રીમાળી બેચર ભક્ત હતા. બીજા એક કડિયા ભગત હતા. જીવા, કમળસિંહ, રણછોડ ભગત, કચરા ભગત આદિક ભક્તજનો પ્રભુને વિનંતી કરી ભગવાનને જમાડવા માટે. બધાએ સરસ મજાની રસોઈ બનાવી અને ભગવાન શ્રીહરિને દાળ ભાત કંસાર શાક સૌને જમાડી અને ભગવાન બધા થાક્યા હતા ને, એ બધાનો મહારાજે થાક ઉતાર્યો છે અને રાત્રિના સમયે ભજન કીર્તન ગાયા.
રાજા ભજન કીર્તન સત્સંગને સાંભળીને ખૂબ રાજી થઈ ગયો. આહા, આ રાજકાજની અંદર બધી પ્રયોજન ને પ્રપંચની અંદર દુખી હતો રાજા. શું? રાજાને ખૂબ આનંદ થયો. શું? અને ભગવાનનું ખૂબ પ્રીતે પૂજન કર્યું. ભગવાનનું ભગવાનનું પૂજન કર્યું. અને ભગવાનને વિનંતી કરી. શું? હે પ્રભુ, આજ તમે મને કૃતાર્થ કર્યો છે અને ભગવાન ત્યાં હમણાં થોડુંક રોકાયા છે. અને નરસિંહ ચૌદશ, હમણાં કઈ નરસિંહ ચૌદશ કાલે હતી. હમણાં જ જઈ નરસિંહ ચૌદશનું ભગવાને સૌએ પૂજા કરી છે. સંતોએ પણ મહારાજનું પૂજન કર્યું છે અને ભગવાન ત્યાં રોકાયા છે. અને મહારાજ ત્યાંથી દ્વારિકાના રસ્તે હવે મહારાજ જવાના છે. અને દ્વારિકાની લીલાઓ આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે અહીં કથાને આપણે વિરામ કરીએ છીએ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય.